ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતી જેમાં ગદ્ય 8 વિશે પાઠ પૂરો કર્યો. તો આજે આપણે સ્વાધ્યાય વિશે અભ્યાસ કરીશું. તો ગદ્ય 8 જેનું નામ છે અખાનો સંસાર ત્યાગ. લેખકનું નામ છે ચંદ્રવદન મહેતા અને સાહિત્ય પ્રકાર છે નાટિકા. તો આપણે આગળના લેક્ચરોમાં પાઠ પૂરો કર્યો. તો સ્વાધ્યાય વિશે અભ્યાસ કરતા પહેલા આપણે પાઠમાં આવતા સંકુલ વાક્યો વિશે અભ્યાસ કરીશું. તો એક્ઝામમાં ક્વેશ્ચન આવે છે સંકુલ વાક્યો બનાવો. તો તમને ખ્યાલ આવશે કે સંકુલ વાક્ય કોને કહીએ છીએ. તો અહીંયા પહેલું વાક્ય લખ્યું છે કે જેવું જગત દેખાય છે તેવું નથી. જેવું જગત દેખાય છે તેવું નથી. તો અહીં જેવું તેવું વાક્યમાં જેવું તેવું એવો શબ્દ વપરાયો છે. તો જ્યારે જેવું તેવું એવું શબ્દ વપરાયો હોય ત્યારે તેને સંકુલ વાક્ય કહેવાય છે. તો તે તમારે ધ્યાનમાં રાખવાનું છે. બીજું વાક્ય છે જો જગતની માયા મિથ્યા છે. જો જગતની માયા મિથ્યા છે તો તેનો ત્યાગ જ કરવો. બીજું વાક્ય આપ્યું છે એમાં જો લાગેલું છે કે જો જગતની માયા મિથ્યા છે તો તેનો ત્યાગ જ કરવો. તો જો છે અને અહીંયા તો છે. જો તો જેમ પહેલા વાક્યમાં જેવું તેવું લાગેલું છે તો સંકુલ વાક્ય આપણે કહ્યું. અહીં જો અને તો લાગેલું છે એટલા માટે તેને સંકુલ વાક્ય કહ્યું. ત્રીજું વાક્ય છે જ્યારે સત્યના માર્ગ પર ચાલીએ ત્યારે મુશ્કેલીઓ તો આવે જ. જ્યારે સત્યના માર્ગ પર ચાલીએ ત્યારે મુશ્કેલીઓ તો આવે જ. તો અહીં ત્રીજા વાક્યમાં જ્યારે ત્યારે ઉપયોગમાં લીધું છે. તો જ્યારે ત્યારે કહેવામાં આવે ત્યારે પણ સંકુલ વાક્ય બને છે. તો તમારે યાદ રાખવાનું છે જેવું તેવું જો તો જ્યારે ત્યારે. તો આવી રીતે શબ્દનો ઉપયોગ થાય ત્યારે તેને સંકુલ વાક્ય કહેવામાં આવે છે. તો એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય છે સંકુલ વાક્ય બનાવો અથવા તો 3 વાક્ય લખેલા છે એમાંથી તમારે સંકુલ વાક્ય શોધવાનું રહે છે. તો એવી રીતે ક્વેશ્ચન પૂછાય છે. 3 વાક્ય આપેલા છે. આ ક્વેશ્ચન વિકલ્પમાં જ પૂછાય છે. 3 વાક્ય આપેલા હશે એમાંથી તમારે સંકુલ વાક્ય કયું છે તે શોધવાનું છે. તો તમને ખ્યાલ આવી જશે જો તો જેવું તેવું જ્યારે ત્યારે એ વપરાયું હોય ત્યારે તેને સંકુલ વાક્ય કહેવામાં આવે છે. તો હવે આપણે સ્વાધ્યાય વિશે અભ્યાસ કરીએ છીએ. પાઠ છે એટલે કે ગદ્ય 8 અખાનો સંસાર ત્યાગ. સાહિત્ય પ્રકાર નાટિકા છે અને ચંદ્રવદન મહેતા લેખક. તો સ્વાધ્યાયમાં આપ્યા છે પહેલો ક્વેશ્ચન છે એક એક વાક્યમાં ઉત્તર લખો. તો પહેલો ક્વેશ્ચન આપણે જોઈએ છે એમાં અખાએ જમનાબેનને શા માટે કંઠી ઘડી આપી. એક એક વાક્યમાં ઉત્તર આપો. એમાં અખાએ જમનાબેનને શા માટે કંઠી ઘડી આપી એટલે કે બનાવી આપી. તો તેનો ઉત્તર છે જમનાબેનના અખા પાસે 300 રૂપિયા પડ્યા હતા. જમનાબેનના અખા પાસે 300 રૂપિયા પડ્યા હતા. જમનાબેનની કંઠી પહેરવાની ઈચ્છા હતી. જમનાબેનની કંઠી પહેરવાની ઈચ્છા હતી માટે અખાએ તેને કંઠી ઘડી આપી એટલે કે ગળામાંની માળા બનાવી આપી. કારણ કે જમનાબેનના 300 રૂપિયા અખા પાસે હતા, સાચવવા આપ્યા હતા અને એટલા માટે અખાએ જમનાબેનને કંઠી બનાવી આપી. ઘડી આપી એટલે બનાવી આપી. અને જમનાબેન એ અખાની ધર્મની ભગીની એટલે કે ધર્મની બહેન હતી. બીજું ક્વેશ્ચન છે ટંકશાળાના કામ અંગે અખા પર
કયું આણ મૂકવામાં આવ્યું? ટંકશાળના કામ અંગે અખા પર કયું આણ મૂકવામાં આવ્યું? આણ એટલે કે આરોપ. તેના માથે કયો આરોપ લગાવવામાં આવ્યો? તો તેના વિશે આપણે જોઈએ તો સોના ચાંદીના સિક્કામાં બીજી ધાતુનું મિશ્રણ કર્યું છે. કહ્યું હતું ને પાઠમાં કે સોના ચાંદીના સિક્કામાં બીજી ધાતુનું મિશ્રણ કર્યું છે એવું આણ અખા પર મૂકવામાં આવ્યું. એવો આરોપ અખા ઉપર મૂકવામાં આવે છે કે જે સોના ચાંદીના સિક્કા છે એની અંદર એમણે બીજી ધાતુનો ઉપયોગ કર્યો છે. તો આ આરોપસર તેમને પકડવા સિપાઈ આવ્યા હતા. એટલે એનો આન્સર આપણે લખ્યો કે સોના ચાંદીના સિક્કામાં બીજી ધાતુનું મિશ્રણ કર્યું છે એવું આણ અખા પર મૂકવામાં આવ્યું. ત્યારબાદ ક્વેશ્ચન 2, એમાં 2-3 વાક્યમાં ઉત્તર લખો. તો એમાં પહેલો ક્વેશ્ચન છે, જમનાબેનને અખા પર શો અવિશ્વાસ આવ્યો? જમનાબેનને અખા ઉપર શો અવિશ્વાસ આવ્યો? કારણ કે જમનાબેન અખા પર અવિશ્વાસ કરવા લાગ્યા. તો તેનો આન્સર છે જમનાબેન અખાના પાડોશમાં રહેતા હતા. જમનાબેન અખાના પાડોશમાં રહેતા હતા. અખો તેમને ધર્મની બહેન માનતો હતો. અખો જમનાબેનને ધર્મની બહેન માનતો હતો. જમનાબેનનું બીજું કોઈ સગું હતું નહીં અને જમનાબેનનું બીજું કોઈ સંબંધી સગું હતું નહીં. અખો એક ભાઈ તરીકેની બધી જ જવાબદારીઓ નિભાવતો. અખો ભાઈ તરીકેની બધી જ ફરજો નિભાવતો હતો. જમનાબેનના અખા પાસે 300 રૂપિયા જમા પડ્યા હતા. જમનાબેનના અખા પાસે 300 રૂપિયા પડ્યા હતા. આ સંબંધ લોકોની આંખમાં ખૂંચ્યો અને આ ભાઈ બહેનનો સંબંધ બધાની આંખમાં ખૂંચે છે. લોકોની કાન ભંભેરણીને કારણે, બધા જ વ્યક્તિઓની કાન ભંભેરણીને કારણે જમનાબેનને અખા પર અવિશ્વાસ આવ્યો. જમનાબેનને અખા ઉપર અવિશ્વાસ આવે છે અને તેને લાગ્યું કે અખો તેના પૈસા પાછા નહીં આપે અને એમને લાગે છે કે અખો તેમના પૈસા પાછા આપશે નહીં. તેથી જમનાબેને કંઠી પહેરવાનું બહાનું કર્યું. તો એટલા માટે જમનાબેન કંઠી પહેરવી છે એમ બહાનું કાઢે છે અને અખો છે એ પોતાની ધર્મની બહેન જમનાબેનને કંઠી બનાવી આપે છે કે એ બાને મારા 300 રૂપિયા પણ મારી પાસે આવી જાય. તો આ રીતે જમનાબેન અખા ઉપર અવિશ્વાસ મૂકે છે. બીજો ક્વેશ્ચન છે, બાદશાહના ફરમાનથી કચેરીમાં જતી વખતે અખો શા માટે નિર્ભય હતો? અખો શા માટે ડરતો ન હતો? બાદશાહે હુકમ કર્યો, આદેશ કર્યો, ફરમાન કર્યો તો કચેરીમાં જવાનું હતું. તો એ જતી વખતે અખો ડરતો ન હતો, એટલે કે નિર્ભય હતો, ડરવું નહીં. તો એનું કારણ આપણે લખવાનું છે. તો તેનો આન્સર છે અખા પર સોના ચાંદીના સિક્કામાં હલકી ધાતુ મેળવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. અખા ઉપર સોના ચાંદીના સિક્કામાં હલકી ધાતુ મેળવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. માટે બાદશાહના સિપાહીઓ અખાને કચેરી લઈ જવા આવ્યા હતા અને એટલા માટે બાદશાહના સિપાહીઓ અખાને કચેરીમાં લઈ જવા માટે આવ્યા હતા. પણ અખો નિર્ભય હતો, કેમ કે એણે કોઈ ખોટું કામ કર્યું ન હતું. તો આ થયો સાચો આન્સર. અખો એટલા માટે નિર્ભય હતો કે તેણે કોઈ ખોટું એટલે કે કોઈ ખોટું જૂઠું કામ કર્યું નથી, ખરાબ કામ કર્યું નથી. એમને ખાતરી હતી કે આખરે સત્યનો જ જય થશે.
અને અખાને તો ખાતરી જ હતી, એને વિશ્વાસ હતો કે ખરેખર સત્યનો જ જય થવાનો છે, કારણ કે એને વિશ્વાસ છે કે મેં ખોટું કર્યું નથી, એટલે કે જે સોના ચાંદીના સિક્કા હતા એમાં હલકી ધાતુ ભેળવી નથી, એણે ખોટું કાર્ય કર્યું નથી, એટલા માટે એ નિર્ભય હતો, એને કશો જ ડર હતો નહીં. તો તે થયો તેનો આન્સર. ત્યારબાદ આપણે જોઈએ તો સવિસ્તાર ઉત્તર આપો. પ્રશ્ન 3 છે, સવિસ્તાર ઉત્તર આપો. તો તેમાં પહેલો ક્વેશ્ચન જોઈએ, અખો શા માટે સંસાર ત્યાગ કરે છે? એની મનઃસ્થિતિ વર્ણવો. એની મનની સ્થિતિ વર્ણવો. તો અખો શા માટે સંસાર ત્યાગ કરે છે? તો પાઠ ચલાવ્યો એટલે આપણને સંપૂર્ણ માહિતી એમાં મળી ગઈ કે એના સંસાર ત્યાગનું કારણ કયું હતું? પોતાની ધર્મની બહેન અવિશ્વાસ મૂકે છે એ મુખ્ય કારણ હતું. તો એ આપણે વિસ્તારપૂર્વક લખવાનું છે. તો અખાનો સંસાર ત્યાગ આ પાઠમાંથી આ ક્વેશ્ચન લીધેલો છે. તો લેખક ચંદ્રવદન મહેતા કહે છે કે આપણા સુપ્રસિદ્ધ મધ્યકાલીન જ્ઞાની કવિ અખાના જીવન વિશે પ્રચલિત દંતકથાને આધારે લેખક ચંદ્રવદન મહેતાએ અખાનો સંસાર ત્યાગ ચરિત્ર નાટક લખ્યું છે. એમાં અખાના ઉદાત્ત વ્યક્તિત્વને ચિત્રિત કર્યું છે. એમાં અખાનું જે ઉદાત્ત વ્યક્તિત્વ છે, ઉદારતાવાળું વ્યક્તિત્વ છે, તેનું અહીંયા ચિત્રણ લેખકે કર્યું છે ચંદ્રવદન મહેતાએ. આપણે પેરેગ્રાફ પાડીને લખી શકીએ, અખા જેવા સજ્જન વ્યક્તિને સમાજની રૂઢિગત, અખા જેવા સજ્જન વ્યક્તિને સમાજની રૂઢિગત ઢબને કારણે ઘણી મુસીબતો અને અપમાનનો સામનો કરવો પડે છે. અખાના પાડોશમાં રહેતા જમનાબેન, જેમને અખો ધર્મ ભગિની માનતો હતો, અખો ધર્મ ભગિની એટલે કે ધર્મની બહેન માનતો હતો, ભાઈ તરીકેની બધી જ જવાબદારી નિભાવતો હતો, અખો ભાઈ તરીકેની બધી જ ફરજ નિભાવતો હતો. જમનાબેન પણ અખાને પોતાનો સગો ભાઈ માનતી હતી. જમનાબેન અખાને પોતાનો સગો ભાઈ માનતી હતી. આ સંબંધની લોકોને ઈર્ષા થતી હતી અને આ સંબંધની બધાને ઈર્ષા થતી હતી. તેથી આસપાસના લોકોએ અખા વિરુદ્ધ જમનાબેનને ઉશ્કેર્યા અને એટલા માટે જ આસપાસના લોકોએ, આજુબાજુના માણસોએ અખા વિરુદ્ધ જમનાબેનને ઉશ્કેર્યા, કાન ભંભેણી કરી. પેરેગ્રાફ પાડીને લખીએ તો, જમનાબેને અખા પાસે જમા કરેલા રૂપિયા કઢાવવા, જમનાબેને શું કર્યું? અખા પાસે જમા કરેલા રૂપિયા કઢાવવા કંઠી પહેરવાનું કહીને કંઠી બનાવડાવી. કંઠી પહેરવાનું કહ્યું અને કંઠી બનાવડાવી, જેથી કરીને એ પૈસા એમની પાસે પાછા આવી જાય. કંઠી બની ગયા પછી અખા પરના અવિશ્વાસને કારણે, કંઠી બની ગઈ અને એમને અખા ઉપર અવિશ્વાસ આવ્યો, વિશ્વાસ નહોતો, તો અવિશ્વાસને કારણે તેમણે શું કર્યું? તો ચોકસી પાસે તેની ખરાઈ કરાવવા લઈ ગયા. તેઓ જમનાબેન શું કરે છે? ચોકસી પાસે તેની ખરાઈ કરાવવા લઈ ગયા કે ખરેખર આ સોનાની છે કે નહીં, એમાં મિશ્ર ધાતુ, બીજી ધાતુ ઉમેરી છે, તો એ ખરાઈ કરાવવા લઈ ગયા. આ વાતની જાણ થતાં અખાને જગતની મોહમાયાની, આ વાતની જાણ થઈ એટલે અખાને જગતની મોહમાયાની નિરર્થકતા સમજાઈ ગઈ. તો અખાને શું થાય છે? એને થાય છે કે આ જગત ખરેખર મિથ્યા છે, નિરર્થક છે, આ મોહ માયાની નિરર્થકતા છે, એ સમજાઈ જાય છે અખાને. પાખંડથી ભરેલી આ દુનિયામાં માણસ તો પામર છે,
જે પામર દુનિયા છે, પાખંડી છે, પાખંડથી ભરેલી છે. તો એવી આ દુનિયામાં માણસ તો પામર છે, તુચ્છ જીવ છે. પાખંડ એટલે છળ કપટ. તો એવી આ દુનિયામાં મનુષ્ય પામર તુચ્છ જીવ છે. તે ભરમાઈ જાય છે. માટીના માળખામાં આટલું બધું પ્રપંચ, આટલું બધું છળકપટ. માનવ માત્રને માયાના જ બંધન છે. મનુષ્ય માત્રને શું છે? મોહ માયાના જ બંધન છે. મારી બેન જેવી બેનને પણ મારા પર વિશ્વાસ નથી. શું કહે છે અપુ? કે મેં જેને સગી બેન કરતાં પણ વધારે માની તેને મારા પર જરાય વિશ્વાસ નથી. 5-5 વર્ષ આટલી નિમક હલાલ સેવા બજાવી. મેં 5-5 વર્ષ સુધી આટલી બધી નિમક હલાલ સેવા બજાવી, નિસ્વાર્થ ભાવે સેવા કરી, વફાદારીથી કામ કર્યું. તોય સુબેદારના મનમાં મારે માટે અવિશ્વાસ આવ્યો. તો પણ સુબેદાર જે અધિકારી છે તેના મનમાં મારે માટે કહે છે અવિશ્વાસ આવ્યો. માનવ જીવન કેટલું સડેલું છે, કેટલું બધું સડેલું છે માનવ જીવન. માયાના આવરણ કેવા લાલ પીળા રંગ દેખાડે છે. તો માયાના આવરણ છે તે ખરેખર લાલ પીળા રંગ દેખાડે છે. માયાની ઇન્દ્રજાળથી કોઈ બચી શકતું નથી. માયાની ઇન્દ્રજાળથી કોઈ બચી શકતું નથી. માયા જુદા જુદા વેશ, માયા જુદા જુદા વેશ, ચિત્ર વિચિત્ર પ્રપંચ, લીલા કુવા પરના ચક્કર જેવી ગતિ, માયાનું ચંચળ ચાતુર્ય. ઇન્દ્રજાળ એટલે કે છેતરપિંડી. તો એ જુદા જુદા વેશ, ચિત્ર વિચિત્ર પ્રપંચ, લીલા કુવા પરના ચક્કર જેવી ગતિ, માયાનું ચંચળ ચાતુર્ય વગેરે દ્વારા એ માણસને મરકટની જેમ નચાવે છે. મરકટ એટલે કે વાનર, વાંદરો. તો વાનરની જેમ નચાવે છે મનુષ્યને. સોનું ઘડ્યું ત્યારે આણ આવ્યું ને. અકો કહે છે કે મેં સોનું બનાવ્યું ત્યારે મારી ઉપર આરોપ આવ્યો ને. હવે મારે સોનીનો ધંધો જ નથી કરવો. અકો નક્કી કરે છે કે હવે મારે સોનીનો ધંધો કરવો નથી. આ સંસાર અસાર છે, અસાર, સાર વિનાનો, જેમાં રસ નથી. તો આ સંસાર અસાર બની ગયો છે. આમ અખાને સંસાર પર વિરક્તિ આવે. આમ અખાને સંસાર ઉપર વિરક્તિ આવે છે. તો હવે એ વૈરાગ્ય એનામાં ઉત્પન્ન થાય છે કે મારે હવે આ માયાજાળમાં ફસાવું નથી, આ સંસારમાં રહેવું નથી. તો બીજો ક્વેશ્ચન છે, અખુ અને જમનાબેનનું ચરિત્ર ચિત્રણ કરો. અખુ અને જમનાબેનનું ચરિત્ર ચિત્રણ કરો. તેનો આન્સર આપણે જોઈએ છીએ. અખો, પહેલાં આપણે અખાનું ચિત્રણ કરીએ. તો અખા વિશે આપણે પહેલાં પરિચય મેળવીએ, પછી જમનાબેન વિશે પરિચય. તો અખા વિશે આપણે લખવું છે તો અખો એમ કરી એમાં લખી શકીએ. આપણા સુપ્રસિદ્ધ મધ્યકાલીન જ્ઞાની કવિ અખાના જીવન વિશે પ્રચલિત દંતકથાને આધારે લેખક ચંદ્રવદન મહેતાએ અખાનો સંસાર ત્યાગ ચરિત્ર નાટક લખ્યું છે. દંતકથા, તો એનો અર્થ આપણે કરીએ કે જે એમણે બનાવેલી છે તે વાર્તા. અખાના જીવન વિશે પ્રચલિત દંતકથા. તો આ જે સમાજ જીવન છે એની ઉપરથી અનુભવ લઈને એક દંતકથા બનાવી છે. તો એ દંતકથા અહીં લેખકે અખાના સંસાર ત્યાગ રૂપે નિરૂપી છે. અખાના જીવનના વળાંક રૂપે સંસાર ત્યાગના પ્રસંગને આબેહૂબ આલેખ્યો છે.
એમાં અખાના ઉદાર વ્યક્તિત્વને સુપીરે ચિત્રિત કર્યું છે. તો અખાનું વ્યક્તિત્વ અહીંયા ચિત્રિત કર્યું છે. અખો ચલણી સિક્કા બનાવવાની રાજ્યની ટંકશાળમાં ઉપરી અધિકારી તરીકે કામ કરતો હતો. તો આ અખાનું વર્ણન કર્યું. તો અખો શું કરતો હતો? તો ચલણી સિક્કા બનાવવાની રાજ્યની ટંકશાળમાં, જ્યાં સિક્કા બનતા હતા એ ટંકશાળ, ઉપરી અધિકારી તરીકે કામ કરતો હતો. 5 વર્ષ સુધી ઈમાનદારીથી કામ કરવા છતાં સોના ચાંદીના સિક્કામાં બીજી ધાતુ મેળવવાનો આરોપ તેના પર આવ્યો. કેટલા વર્ષથી કામ કરતો હતો? 5 વર્ષ સુધી. અને કેવી રીતે? ઈમાનદારીથી કામ કરવા છતાં સોના ચાંદીના સિક્કામાં બીજી ધાતુ મેળવવાનો આરોપ તેના ઉપર આવે છે. અખો પાડોશમાં રહેતા જમનાબેનને ધર્મભગીની માનીને ભાઈ તરીકેની બધી ફરજ બજાવતો હતો. અખો જમનાબેનને ધર્મભગીની માનીને ભાઈ તરીકેની બધી જ ફરજ બજાવતો હતો. પણ લોકોની કાન ભંભેળીને કારણે જમનાબેનને અખા પર અવિશ્વાસ આવ્યો. બધા લોકોએ કાન ભંભેળી કરી એટલે જમનાબેનને અખા પર અવિશ્વાસ આવે છે. પોતાના 300 રૂપિયા પાછા મેળવવા, એટલે કે અખા પાસે સાચવવા 300 રૂપિયા જમનાબેને મૂક્યા હતા. તો એ 300 રૂપિયા પાછા મેળવવા કંઠી પહેરવાનું બહાનું કાઢે. કંઠી પહેરવાનું બહાનું કાઢે છે. એટલે કે કંઠી બનાવી આપે અખો, એ બાને એમના પૈસા પાછા મળી જાય. કંઠી બની ગયા પછી એની ખરાઈ ચોકસી પાસે કરાવી. જમનાબેનને અવિશ્વાસ આવે છે, એટલા માટે જમનાબેન કંઠીની ખરાઈ કરાવવા ચોકસી પાસે જાય છે. અખાને આ વાતની જાણ થતાં અખાનું મન સંસાર પરથી ઉઠી જાય છે. અખાને આ વાતની જાણ થાય છે અને એનું મન સંસાર ઉપરથી ઉઠી જાય છે. માનવ જીવન કેટલું સડેલું છે! માયાના આવરણ કેવા લાલ પીળા રંગ દેખાડે છે. માયાના આવરણ છે ને એ લાલ પીળા રંગ દેખાડે છે. માયાની ઇન્દ્રજાળથી કોઈ બચી શકતું નથી. છેતરપિંડીથી કોઈ બચી શકતું નથી. માયા જુદા જુદા વેશ, ચિત્ર વિચિત્ર પ્રપંચ લીલા, કુવા પરના ચક્કર જેવી ગતિ, માયાનું ચંચળ ચાતુર્ય વગેરે દ્વારા એ માણસને મરકટની જેમ નચાવે છે, વાનરની જેમ નચાવે છે. સોનું ઘડ્યું ત્યારે આણ આવીને અખાને કહે છે કે મેં સોનું બનાવ્યું ત્યારે મારી પર આરોપ આવ્યો ને, હવે મારે સોનીનો ધંધો જ નથી કરવો. હવે અખો કહે છે મારે સોનીનો ધંધો નથી કરવો. આ સંસાર અસાર છે, સંસારમાં રસ નથી, કંઈ સાર નથી. આમ અખાને સંસાર પર વિરક્તિ આવી અને આ રીતે અખાને સંસાર ઉપર વિરક્તિ આવી, વૈરાગ્ય ઉત્પન્ન થઈ જાય છે. હવે આપણે જમનાબેનનું ચરિત્ર ચિત્રણ જોઈએ છીએ. જમનાબેન અખાના પડોશમાં રહેતા હતા. અખો તેમને ધર્મની બહેન માનતો હતો. અખો જમનાબેનને ધર્મની બહેન માનતો હતો. જમનાબેનનું બીજું કોઈ સગું હતું નહીં. જમનાબેનનું કોઈ સગું હતું નહીં. અખો એક ભાઈ તરીકેની બધી જ જવાબદારીઓ નિભાવતો. અખો ભાઈ તરીકેની બધી જ જવાબદારીઓ નિભાવતો હતો. જમનાબેન કરકસર કરીને થોડા પૈસા બચાવીને અખા પાસે જમા કરાવતી. જમનાબેન પૈસા બચાવે એ પૈસા અખા પાસે જમના છે એ જમા કરાવતી હતી, ત્યાં રાખતી હતી. જમનાબેનના અખા પાસે 300 રૂપિયા જમા થયા હતા. જમનાબેનના અખા પાસે 300 રૂપિયા જમા થયા હતા. અખો પણ પોતાની બહેન માટે વધારે મહેનત કરતો. અખો બહેન માટે વધારે મહેનત કરતો, પણ આ સમાન લોકોની આંખમાં ખૂંચતો. લોકોને ઈર્ષા આવતી હતી ભાઈ બહેનના સંબંધ જોઈને. તો ઘણા લોકોને આંખમાં ખૂંચતા હતા બંને ભાઈ બહેન. લોકોની કાન ભંભેળીને કારણે જમનાબેનને અખા પર અવિશ્વાસ આવ્યો.
લોકોની કાન ભંભેડીને કારણે જમનાબેનને અખા પર અવિશ્વાસ આવ્યો અને તેને લાગ્યું કે અખો તેના પૈસા પાછા નહીં આપે. એમને લાગે છે કે અખો તેમના પૈસા પાછા આપશે નહીં. એ માટે કંઠી પહેરવાનું બહાનું કાઢ્યું અને એના માટે જ જમનાબેને અખાને કહ્યું કે મને કંઠી બનાવી આપો. કંઠી પહેરવાનું બહાનું કાઢે છે. અખાએ પોતાની બહેનને કંઠી પહેરાવી છે એ જાણી ખૂબ જ કાળજીપૂર્વક થોડું સોનું વધારે ઉમેરીને કંઠી બનાવી. અખાએ પોતાની બહેન માટે કંઠી બનાવી તો એણે થોડું સોનું વધારે ઉમેરી અને કંઠી બનાવી છે. કંઠી બની ગયા પછી એની ખરાઈ ચોકસી પાસે કરાવી. જમનાબેને એની ખરાઈ ચોકસી પાસે કરાવી. અખાને આ વાતની જાણ થતાં અખાનું મન સંસાર પરથી ઉઠી ગયું. અખાને આ વાતની જાણ થાય છે એટલે એનું મન સંસાર પરથી ઉઠી જાય છે. જમનાબેનને પોતાની ભૂલ સમજાય. હવે જમનાબેનને પોતાની ભૂલ સમજાય છે. તેને એવું લાગે છે કે તેના પાપને કારણે અખા પર આરોપ આવ્યો. જમનાબેનને એવું લાગે છે કે એમણે જે આ કામ કર્યું, ખરાઈ કરાવી ચોકસી પાસે કંઠી લઈ જઈને, એ પાપ કર્યું છે. મેં ભાઈ પર અવિશ્વાસ મૂક્યો છે તો એ પાપને લીધે કે છે અખા પર આરોપ આવ્યો. તેણે અખાની માફી માંગી. જમનાબેને અખાની માફી માંગી પણ ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું અને એ વખતે ઘણું મોડું થઈ ગયું હતું. અખો સંસાર ત્યાગીને સાચા ગુરુની શોધમાં નીકળી ગયો હતો અને અખો એ સંસારનો ત્યાગ કરી અને સાચા ગુરુની શોધમાં નીકળી ગયો હતો. ત્યારબાદ ટૂંકમાં ક્વેશ્ચન એટલે એક્સ્ટ્રા ક્વેશ્ચન છે તે આપણે ટૂંકમાં જોઈએ છીએ. તમારે સ્વાધ્યાયના જે ક્વેશ્ચન છે આપણે આટલા જોયા તે તમારે નોટબુકમાં સારા અક્ષરે લખવાના છે. જે બોર્ડ વર્ક કર્યું છે તે પણ નોટબુકમાં લખવાનું છે. તો અખાનો સંસાર ત્યાગ પાઠના લેખકનું નામ પણ પૂછાય છે. જોડકા જોડો એમાં પૂછાય અથવા ક્વેશ્ચન રૂપે પૂછાય તો ચંદ્રવદન મહેતા લેખક. અખાનો સંસાર ત્યાગ પાઠનો પ્રકાર ચરિત્ર નાટક. અખાનો સંસાર ત્યાગ કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે? તો અખો, વરવહુ અને બીજા નાટકોમાંથી લેવામાં આવ્યું છે. જે પાઠ પૂરો થાય છે ત્યારે એન્ડમાં લખેલું છે, તમારે યાદ રાખવાનું. અખો, વરવહુ અને બીજા નાટકોમાંથી આ ગદ્ય લેવામાં આવ્યું છે. બીજો એક ક્વેશ્ચન છે, અખાએ શા માટે સંસારનો ત્યાગ કર્યો? અખાએ શા માટે સંસારનો ત્યાગ કર્યો? અખાએ 5-5 વર્ષ નિમક હલાલ સેવા બજાવી. એણે નિસ્વાર્થ ભાવે સેવા કરી તો પણ સોના ચાંદીના સિક્કામાં હલકી ધાતુ મેળવવાનો આરોપ મુકાયો. તેની પર સોના ચાંદીના સિક્કામાં હલકી ધાતુ મેળવવાનો આરોપ આવે છે. તેમની ધર્મની બહેન જમનાબેને તેના પર અવિશ્વાસ કર્યો અને ધર્મની બહેન જમનાબેને એમના ઉપર અખા ઉપર અવિશ્વાસ કરે છે. તેથી અખાએ સંસારનો ત્યાગ કર્યો અને એટલા માટે અખાને સંસારમાં સાર રહેતો નથી. એટલે કહે છે કે અખાએ સંસાર ત્યાગ કર્યો એટલે અખામાં વિરક્તિ આવી ગઈ. એને વૈરાગ્ય ઉત્પન્ન થઈ ગયું કે હવે હું આ સંસાર છોડી દઉં છું, એટલે સંન્યાસ લઈ લઉં છું, સંસાર ત્યાગ કરી દઉં છું, એમ એને વિચાર આવ્યો. તો આ પરથી આપણે કહી શકીએ કે ખરેખર પાઠનું નામ આપ્યું છે અખાનો સંસાર ત્યાગ, તે ખરેખર સાર્થક છે. તો આ પાઠનો સ્વાધ્યાય પણ આજે પૂરો થાય છે. પછીના લેક્ચરમાં આપણે ફરી મળીશું. ગુડ ડે.